અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં કાચા પાકા મકાનોનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રોડ રસ્તા પર નવતર પર આવતા કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં દબાણ શાખાની ટીમ અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ અને MGVCL ટીમ અને ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 થી 8 યુનિટ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નંબર 10 માં આવેલ આ વિસ્તાર છે। 30 મીટરના રોડ લાઇનમાં જે કાચા પાકા મકાનો છે, અંદાજિત 7 થી 8 યુનિટ છે, એ આજરોજ હટાવવાની કામગીરી કોર્પોરેશનની દબાણ શાખા, ટાઉન પ્લાનિંગની ડિપાર્ટમેન્ટ, MGVCL, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, સ્ટ્રીટ લાઇટ અને પોલીસ સ્ટાફ અને SRP આ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ યુનિટ જે તોડવામાં આવી રહ્યા છે, હવે તૂટશે ત્યારબાદ આ રોડનું જે કામ હતું તે પણ હવે પૂર્ણ થશે? હા, રોડ લાઇનમાં નડતરરૂપ જે દબાણો હતા એ અમને અત્યારે દબાણ દૂર કરવા માટેની માહિતી છે, એ પ્રમાણે અમે દબાણ દૂર કરીએ છીએ। પછી આગળની કામગીરી જે તે ડિપાર્ટમેન્ટ એમની રીતના કરશે। મુખ્યત્વે રોડ કયો છે? આ ગોત્રી જે યશ કોમ્પ્લેક્સથી આપણે અંદર વળીએ છીએ ત્યાંથી નીલાંબર સર્કલની વચ્ચેનો।